આજના આધુનિક યુગમાં માનવતા મરી પડવાની નથી તેવા અનેક બનાવો પ્રકાશમાં આવતા હોય છે। ત્યારે આજથી 1 વર્ષ પૂર્વે પાટણ મામલતદાર કચેરી ખાતે મૂળ રહેવાસી બનાસકાંઠાના વાલપુરા ગામના અને હાલ મોરબી ખાતે રહેતા ડૉક્ટર કાનજીભાઈ મૂળજીભાઈ પ્રજાપતિ દસ્તાવેજ સંબંધી કામ અર્થે પાટણ મામલતદાર કચેરી ખાતે આવ્યા હતા અને તેઓ ઝેરોક્સ કરાવવા એકતા ઝેરોક્સ એન્ડ કોમ્પ્યુટર જોબ વર્ક ખાતે આવીને પોતાના હાથમાં રહેલી પાકીટ ત્યાં જ ભૂલીને જતા રહ્યા હતા। તો તેઓ 3 દિવસ સુધી પાટણ મુકામે રોકાવા છતાં પણ તેઓને પાકીટ યાદ આવી ન હતી અને મોરબી ગયા બાદ પોતાની પાકીટ પાટણ મુકામે ક્યાંક ખોવાઈ ગઈ હોય તેવો અહેસાસ થતાં તેઓએ પાટણ મુકામે પોતાના સંબંધીઓને ફોન કરીને જાણ કરી હતી। તો બીજી બાજુ એકતા ઝેરોક્સ એન્ડ કોમ્પ્યુટર જોબ વર્ક પાટણના માલિક હાજી ઇબ્રાહીમભાઈ કુરેશીના હાથમાં આ પાકીટ આવતા તેઓએ 3 દિવસ સુધી પોતાની ઓફિસમાં જ આ પાકીટ ખોલ્યા વગર મૂકી દીધી હતી અને જેની હશે તે નિશાની આપીને લઈ જશે તેવું તેઓએ વિચાર્યું હતું। પરંતુ મહિનાઓ વીતી ગયા બાદ આ પાકીટનો કોઈ મૂળ માલિક પાકીટ લેવા પરત ના આવતા હાજી ઇબ્રાહીમભાઈ કુરેશીએ આ પાકીટને ખોલી જોતા તેમાં 26,000 રૂપિયા રોકડ, 15 ગ્રામ સોનું, 250 ગ્રામ ચાંદી અને એક સહી કરેલો કોરો ચેક મળી આવ્યો હતો। પરંતુ આ બધું જોયા બાદ પણ તેઓએ માનવતા ડગમગાવી નહીં અને મૂળ માલિકને કઈ રીતે આ પાકીટ પરત કરવી તેની સતત ચિંતામાં રહેતા હતા। ત્યારે 1 વર્ષ વીત્યા બાદ તેઓએ સંપૂર્ણ પાકીટ તપાસતા પાકીટમાંથી લગ્ન લખેલી કંકોત્રી મળી આવતા કંકોત્રીમાં વાલપુરા ગામ લખેલું હોવાથી તેઓએ મિત્ર ગણપતભાઈને આ બાબતની વાકેફ કરતા તેઓએ મૂળ માલિકનો સંપર્ક કરી પાકીટમાં શું વસ્તુ હતી તે તમામ વસ્તુઓ ટેલિફોનમાં જણાવતા આ પાકીટ તેઓનું જ હોવાનું હાજી ઇબ્રાહીમભાઈ કુરેશીને વિશ્વાસ આવ્યો હતો અને આજ રોજ પાકીટના મૂળ માલિક ડૉક્ટર કાનજીભાઈ પ્રજાપતિ પાટણ ખાતે આવી પહોંચતા તેઓના સગા સંબંધીના નિવાસસ્થાને જઈને તેઓની તમામ ચીજવસ્તુઓ તેમજ રોકડ રકમ સાથે પરત આપતા તેઓ અવાક બની ગયા હતા અને આજના કહેવાતા યુગમાં પૈસા માટે ભાઈ ભાઈનો નથી રહેતો તેવા કપરા સમયમાં એક મુસ્લિમ ભાઈએ હિન્દુ વ્યક્તિની રોકડ રકમ સહિતની તમામ ચીજવસ્તુઓ પરત આપતા તેઓની આંખમાં આંસુ આવી ગયા હતા અને આજના આધુનિક યુગમાં પણ માનવતા મરી પડવાની નથી તેઓ ઉત્તમ ઉદાહરણ હાજી ઇબ્રાહીમભાઈ કુરેશીએ ચરિતાર્થ કર્યું હોવાનું કાનજીભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું। તો હાજી ઇબ્રાહીમભાઈ કુરેશીએ પણ આજથી 1 વર્ષ પૂર્વે બનેલી આ ઘટનાને વર્ણવી હતી। આ ચીજવસ્તુઓ તેના મૂળ માલિક સુધી પહોંચાડવાના પ્રયત્નોમાં તેઓ સફળ થયા હોવાની તેઓએ ખુશી પણ વ્યક્ત કરી હતી। કે શું નામ છે ક્યાંથી હું કાંતિભાઈ મૂળજીભાઈ પ્રજાપતિ ગામ વાલપુરાનો રહીશ છું। હું પાટણ મુકામે એક જમીનના દસ્તાવેજ માટે આવ્યો હતો ત્યારે મારા પાકીટમાંથી મારા થેલામાંથી સોનાનો દોરો, અમુક પૈસા, કોરો ચેક જે હું ભૂલી ગયો હતો ત્યારે મારા મનમાં એમ થયું કે નસીબમાં હશે તો આવશે, પણ આ ભાઈ શ્રી હાજીભાઈ પ્રમાણિક માણસ મને મારા પૈસા પોતાના પરત આપેલ છે। ખૂબ ખૂબ ધન્યવાદ। આજથી 1 વર્ષ પહેલાં એકતા ઝેરોક્સ એન્ડ કોમ્પ્યુટર જોબ વર્કની મારી ઓફિસ આવેલી છે। એ ઓફિસ ઉપર આ કાનજીભાઈ મૂળજીભાઈ પ્રજાપતિ જેઓ તેમની પાકીટ મારી ઓફિસના અંદર ભૂલી ગયેલા એ વખતે ત્યાં ને ત્યાં મૂકેલી, પણ મેં 2-3 દિવસ પછી તપાસ કરતાં અંદર જોતાં અંદર સોનાની ચેન હતી, ચાંદી હતી, કોરો બ્લેન્ક ચેક હતો અને 26,000 રૂપિયા રોકડ હતી જે 12 મહિના સુધી લેવા આવેલા નહીં, પણ મેં 10 મહિના અંદરથી 10 મહિના પછી તપાસ કરતાં અંદરથી એક લગ્નનું કાગળિયું નીકળેલું એ કાગળિયા ઉપર તપાસ કરતાં ડૉક્ટર કાનજીભાઈ મૂળજીભાઈ પોતે રહેવાસી વાલપુરાના પણ હાલના અંદર મોરબીના અંદર પ્રેક્ટિસ કરતા હોય તેમને મેં ફોન એમની તપાસ કરીને જાણ એમને કરતાં એમનો મોબાઈલ નંબર લઈને ને એમની પાકીટ એમને એમ પરત જે વસ્તુ એમની એમ પડેલી હતી એ વસ્તુ આજ રોજ એ પાટણ મુકામે આવેલા છે। તો 12 મહિના પછી હું એમને એમની વસ્તુ પાકીટ સાથે હું પરત આપી રહ્યો છું। દરેક પૈસા, ચેક, સોના ચાંદીની વસ્તુ બધી જ એમને પરત આપી રહ્યો છું।